વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સરદાર બજારમાં ઉભરાતી ગટર અને ગટરના દુર્ગંધ મારતા પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સરદાર બજારમાં સમોસાની ગલીમાં છેલ્લા 3 મહિનાથી ગટરનું દુર્ગંધ મારતું પાણી ઉભરાઈ રહ્યું છે। આ પાણી રોડ ઉપર રેલમછેલ થતાં સમગ્ર ગલીમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જે સંદર્ભે સ્થાનિકોએ આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં ન આવતા સ્થાનિક રહીશોએ આખરે મહાનગરપાલિકા સ્થિત કમિશનર કચેરી ખાતે મોરચા સાથે હલ્લાબોલ કરવાનું વિચાર કરવાનું મન બનાવી રહ્યા છે। આ ફતેગંજ સદર બજાર છે। ભૂમિયાની ગલી, સમોસાવાળાની ગલીની સામે ગટર શુક્રવાર સાંજથી ભરાઈ છે ને અમે બધાએ 50 કમ્પ્લેન આપી, પણ એનો કોર્પોરેશન આ કાળા કરી કાન ઉગ્યા છે। અમે કોર્પોરેટરોને બી ફોન કરી થાક્યા, પણ શનિવાર ને રવિવાર હોવાથી એ બી ઊંઘી રહ્યા, કોઈએ આની દરકાર લીધી નહીં। 3 દિવસથી અહીંયા એટલી ગંધ મારે છે કે માથું ફાડી નાખે માણસ। અને રાજેશ ઠાકોર, ડોક્ટર રાજેશ, રૂપલબેન શાહ, છાયાબેન ગરારે। એમને રજૂઆત કરી હતી ને, રાજેશભાઈને બી કરી છે, ત્રણે રજૂઆત કરી હતી। અમે શનિવારથી રજૂઆત કરી લગાતાર, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી। અને અમારે અહીંયા સહયોગ હોટલની સૌથી મોટી પાઇપ આની નાખી છે ગટરમાં, કમસે કમ 12-14 ઇંચની પાઇપ છે ને એનો બધો કચરો આની આવે છે, અને એના લીધે વારે ઘડી આ જામ થાય છે અને કોઈ ધ્યાન આપતું નથી। તકલીફ એટલે તકલીફ, તમે અહીંયા ઉભા ના રહી શકો, માથું ફાટે એટલી દુર્ગંધ આવે છે। મારી મિસિસ માંદી થઈ ગઈ છે ઉલટીઓ કરીને। દુર્ગંધમાં ના આવે ને, એ તો વોટ લેવાનું તારે હાથ જોડતા આવે ફૂલ હાલ લઈને। દુર્ગંધ આવતી હોય તો ત્યાં કોર્પોરેટર નું કઈ કામ જ નહીં, આવે જ નહીં ને। જયારે એમનું ઇલેક્શન હોય ત્યારે હાથ જોડતા વોટ લેવા આવે। એ લોકો બસ ફોન પર એક જ વાત કરે, હા અમે કરીએ છીએ, અમે મોકલીએ છીએ, અમે જોઈએ છીએ। અમે સવારે બી ઓફિસમાં ગયા, ત્યાં બી અમને ઉલટો જવાબ આપતા હતા। પછી ત્યાં કોઈ ઉપરથી ફોન આવ્યો અધિકારીનો, ત્યારે એ લોકો આકાળા કાઢકે બોલે આજે થઈ જશે, પણ હજુ સુધી કઈ ઠેકાણા પડ્યા નથી। હજુ બી કોર્પોરેશન વાળા નોકરી પર હાજર થયા નથી। કોઈ ફતેગંજ સદર બજાર, ભૂમિયા અને ગુપ્તાની ગલી કહેવામાં આવે છે। રોજના અહીંયા ઓછામાં ઓછા 5000 માણસો અવર જવર છે। છેલ્લા 3 દિવસથી આ ગટર ઉભરાઈ છે। કોર્પોરેશનના કોઈ અધિકારી, કોઈ માણસો ધ્યાન નથી લેતા, અને અમારે દુકાન બંધ રાખવાનો વારો આવ્યો છે। અને જો આજે આ રિપેર નહીં થાય તો અમે કમિશનર સાહેબની ઓફિસમાં મોરચો લઈને જઈશું। આનાથી વધારે કંઈ કહી ના શકું। યુદ્ધના ધોરણે આ ગટર સાફ કરવી જોઈએ। બાકી અમે તમને વિનંતી કરીએ છીએ, અને આજનો દિવસ છે ને તો કાલે સવારે અમે મોરચો લઈને કમિશનર ઓફિસમાં જઈશું। મારી જોડે રાજુભાઈ ગુપ્તા છે, મારું નામ નીતિનભાઈ ભૂમિયા છે। તમે અહીં રૂબરૂ આવો, જુઓ કે અહીંયા શું પરિસ્થિતિ છે। એટલે